વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવયે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વ્રજયાત્રાનું સંગાથી પુસ્તકમાંથી આપણે મથુરાના મુખ્ય મંદિરોની એક ઝલક જોઈશું. મથુરાની અંતર્ગૃહી પરિક્રમા અને વ્રજ પરિક્રમાથી મળતા લાભનો ભાવદર્શન કરીશું. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું વ્રજયાત્રાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ ની આજ્ઞા છે કે વ્રજ પરિક્રમા અવશ્ય કરવી चाहिए. 252 વૈષ્ણવોની વાર્તામાં શ્રીમદ વિઠ્ઠલેશ પ્રભુચરણ ગુસાઈજી વૈષ્ણવોને શ્રી મુખથી ખાસ આજ્ઞા કરતા કે શ્રી વ્રજ પરિક્રમા અવશ્ય કરવી चाहिए. મથુરા સ્થળનું મહત્વ જોઈએ તો જે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર નિયમ લઈને અંતર્ગૃહી પરિક્રમા કરતાની સાથે જ વ્રજયાત્રાનો પ્રારંભ થાય છે અને સમાપ્તિ પણ મથુરા સ્થળથી થાય છે. એ મથુરાનો ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ જાણી લેવું અત્યંત આવશ્યક છે. મથુરા પુરી વેદકાલથી લઈને પૌરાણિક કાળ સુધી આ દેશના પ્રમુખ તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર રૂપે રહી છે. ભારતીય ધર્મ, દર્શન, કલા અને સાહિત્યના વિકાસમાં મથુરાએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. ભારતની મુક્તિદાયીની સપ્તપુરીઓમાં મથુરાનું વિશિષ્ટ અને માનભર્યું સ્થાન છે. પ્રાચીન કાળમાં આ નગરી યદુવંશીય રાજાઓની રાજધાની હતી. કહેવાય છે કે મથુરાપુરી વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર ઉપર વસી છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મથુરાપુરી વિષ્ણુ ભગવાનના સુદર્શન ચક્ર ઉપર વસી છે. સમસ્ત ભૂલોકનો નાશ થાય તો પણ મથુરાનો નાશ થતો નથી. મથુરાનો ઇતિહાસ આજથી હજારો વર્ષ પહેલાથી પ્રાપ્ત થાય છે. વેદ ચતુષ્ટય, વાલ્મીકી રામાયણ, મહાભારત, મહાપુરાણ, શ્રીમદ ભાગવત, હરિવંશ, વિષ્ણુ પુરાણ આદિ પ્રાચીન સાંસ્કૃતિક ગ્રંથોમાં પણ મથુરાના જૂના નામો મધુપુર, મધુપુરી અને મથુરા નામથી મળી આવે છે. આ ત્રણેય નામોમાં મધુ શબ્દ વેદોમાં મધુ વિદ્યાથી પરિષ્કૃત થયેલ છે. તદુપરાંત એક વ્યક્તિવાચક પણ લખાય છે. મધુ નામના દૈત્ય અથવા તો તેના પુત્ર લવણ દ્વારા આ નગરી વસાવવામાં આવી હોવાનો તેમજ તેની આસપાસનો સઘન વન પ્રદેશ મધુવનના નામથી વિખ્યાત હતો તેવો ઉલ્લેખ પૌરાણિક સાહિત્યમાં મળી આવે છે. મધુરા એટલે મીઠી અને આનંદદાયીની. આ પ્રાચીન મધુરામાંથી અપભ્રંશ થઈને મથુરા શબ્દ થયો છે, જેનો અર્થ મથવાવાળી એવો થાય છે. મથ્યતે પાપરાશિર્ય યા સા મથુરા, એટલે કે જે પાપના સમૂહનું મથન કરે તે મથુરા. અથર્વવેદના ગોપાલ તાપિનીમાં લખ્યું છે, મથ્યતે તુ જગત સર્વમ બ્રહ્મ જ્ઞાનેન યેન વા તત્સારભૂતમ યદ્યસ્યામ મથુરા સા નિગધ્યતે. જે બ્રહ્મ જ્ઞાન અને ભક્તિ યોગથી સારા જીવ જગતનું મથન થાય છે, એટલે કે જ્ઞાની અને ભક્તોના સંસારનો લય થઈ જાય છે, એ સારભૂત જ્ઞાન અને ભક્તિ જેમાં વિદ્યમાન રહે છે તે મથુરા કહેવાય છે. ધાર્મિક ગ્રંથોમાં મથુરાની અત્યંત મહત્તા વર્ણવી છે. એટલે જ મથુરા તીન લોક સુન્યારી એ કહેવત પ્રચલિત થઈ છે. પદ્મ પુરાણમાં મથુરા માટે સ્વયં ભગવાન જ આદરયુક્ત શબ્દોમાં કહે છે કે અહો ન જાનંતી નરા દુરાશયાહ પુરીમ મદિયામ પરમામ સનાતમિનીમ સુરેન્દ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર સંસ્તુતામ મનોરમામ તામ મથુરા પરાકૃતિમ. જે મારું સ્વરૂપ છે, જેની સુરેન્દ્ર, નાગેન્દ્ર, મુનિન્દ્રિયોએ સ્તુતિ કરેલી છે, એવી આ પરમ સુંદર સનાતન મથુરાને દુષ્ટ હૃદયના લોકો જાણતા નથી. એક મહાનુભાવ મથુરાની મહત્તાનો અનુભવ કરે છે. મથુરેતી ત્રિવણીર્ણિયમ ત્રયિતોપી ગરીયસી સાધાવતી પરમ બ્રહ્મ બ્રહ્મતામનુધાવતી. મ ડોટ થુ ડોટ રા એટલે મ થુ રા 3 અક્ષર. આ 3 અક્ષરો 3 વેદોથી પણ અધિક છે, કેમ કે વેદત્રય તો બ્રહ્મની પાછળ દોડે છે અને સ્વયં બ્રહ્મ મથુરાની પાછળ દોડે છે. મથુરાની ચારેય બાજુમાં 4 પ્રખ્યાત શિવ મંદિરો છે. પૂર્વમાં પીપલેશ્વર, પશ્ચિમમાં ભૂતેશ્વર, ઉત્તરમાં ગોકર્ણેશ્વર અને દક્ષિણમાં રંગેશ્વર.
ચારેય દિશાઓમાં હોવાને કારણે શિવજીને મથુરાના કોટવાલ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થાન હોવાને લીધે મથુરા તીર્થનું અત્યંત મહત્વ છે. પુણ્ય સલીલા શ્રી યમુનાજીના પશ્ચિમ તટ ઉપર ઊંચા ટેકરા ઉપર મથુરા વસેલ હોવાથી દૂરથી પણ તેનું દ્રશ્ય ઘણું સોહામણું લાગે છે. શ્રી યમુનાજી ઉપર બાંધેલા પાકા રેલવે પુલ ઉપરથી શ્રી યમુનાજીની ગોદમાં બેસીને લાડ કરતી મથુરા નગરીનું નેત્રો દ્વારા ધરાઈ ધરાઈને પાન કરવું ને એ પણ જીવનનો એક અમૂલ્ય લાવો છે. સૂર્ય ક્ષિતિજમાં છુપાઈ જવાની તૈયારી કરતો હોય તે વખતે સામે કિનારેથી મથુરાનું નિરીક્ષણ કરતા એમ લાગે છે કે જાણે કોઈ રમતિયાળ બાળકે એક સરસ રમકડું બનાવીને શ્રી યમુનાજીમાં તરતું મૂકી દીધું ન હોય. તન મનમાં નવી તાજગી ભરી દેતું આ પરમ આનંદજનક દ્રશ્ય નિહાળીને સંસારના ભારથી ભારે બની ગયેલું હૃદય થોડીક વાર તો સાવ હળવું ફૂલ બની જાય છે. શ્રીમદ ભાગવત દશમ સ્કંધમાં વ્યાસ ભગવાને મથુરાનું સુંદર વર્ણન કરેલું છે. પ્રાચીન મથુરા વર્તમાન મથુરાથી થોડીક દૂર જ્યાં કેશવદેવજીનું અને ભૂતેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે ત્યાં પ્રાચીન મથુરા નગરી વસેલી હતી. પ્રાચીન સમયમાં શ્રી યમુનાજી ઉપરાંત સરસ્વતી નદી પણ મથુરા નગરીને પવિત્ર કરી રહેલ હતી. સરસ્વતીના વહન સ્થાનને સરસ્વતી નાલા તરીકે ઓળખવામાં આવે છે અને સરસ્વતી યમુનાનું સંગમ સ્થાન સરસ્વતી સંગમ તીર્થ નામથી પ્રખ્યાત છે. અનેક યવન શાસકો મોહમ્મદ ગજની, સિકંદર લોદી અને ઔરંગઝેબ આદિ આક્રમણકારોએ મથુરાના મંદિરો તોડ્યા અને અસંખ્ય ધનની લૂંટ ચલાવી. છતાં તે સ્થાન ઉપર બનેલા બીજા અનેક મંદિરો આજે પણ ભારત વર્ષના જુદા જુદા ભાગોમાંથી લાખો યાત્રાળુઓને અને પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. મથુરાના પુરાતન આવરણમાંથી ખોદીને બહાર કાઢેલી ઘણી વસ્તુઓ સ્થાનીય અજાયબ ઘર એટલે કે મ્યુઝિયમમાં મથુરા ગૌરવની પ્રત્યક્ષ દ્યોતક બની રહી છે. ચાલો હવે મથુરાના મુખ્ય મંદિરોનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, પુણ્યતમ તીર્થ મથુરામાં અગણિત મંદિરો છે, જેમાં પુષ્ટિમાર્ગીય મંદિરો પણ આવી જાય છે. બાકીના મંદિરોમાં પણ રાધા કૃષ્ણના મંદિરો અધિક પ્રમાણમાં છે, જે મથુરા સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાચીન સંબંધ અને તદ વિષયક પવિત્ર સ્મરણ સંસૂચિત કરે છે. અહીં આપણે મુખ્ય મંદિરોનો સંક્ષેપમાં પરિચય કરીશું. પેલું શ્રી દ્વારકાધીશજીનું મંદિર. રાજાધિરાજના મંદિર તરીકે પ્રખ્યાત પામેલું આ સૌથી શ્રેષ્ઠ, મુખ્ય અને વૈભવશાળી પુષ્ટિમાર્ગીય મંદિર છે અને તે મથુરા શહેરની મધ્યે અસ્કુંડા બજારમાં આવેલું છે. શેઠ ગોકળદાસ પારેખ એટલે કે શેઠ લક્ષ્મીચંદજીએ અસંખ્ય ધન વ્યય કરીને સંવત 1870માં આ મંદિરનું નિર્માણ કરાવેલું છે. આ શેઠ ગ્વાલિયર રાજ્યના કોષ અધ્યક્ષ અને અત્યંત ધર્મપરાયણ તેમજ કરોડોની સંપત્તિના સ્વામી હતા. વર્તમાન સમયમાં આ મંદિરનો સર્વ પ્રબંધ તૃતીય ગૃહાધિપતિ કાંકરોલી નરેશ ગોસ્વામી શ્રી વ્રજેશ કુમારજી અને તેમના લાલજી ગોસ્વામી શ્રી વાગીશ કુમારજી મહારાજને હસ્તક છે. શ્રી દ્વારકાધીશનું સ્વરૂપ ચતુર્ભુજ અને ઘણું જ નયન મનોહર છે. સેવાનો ક્રમ અતિશય વૈભવયુક્ત તથા સરસ રીતે ચાલે છે. મંદિરની વ્યવસ્થા સરાહનીય છે. હિંડોળા, જન્માષ્ટમી, અન્નકૂટ આદિ ઉત્સવો બહુ જ ધામધૂમથી ઉજવાય છે. તે પ્રસંગે રાજાધિરાજના દર્શનનો લાભ ખાસ લેવા જેવો હોય છે. મંદિરમાં એક સંસ્કૃત પાઠશાળા અને લોકહિતાર્થ આયુર્વેદ ઔષધાલય ચાલે છે. નિત્ય શ્રીમદ ભાગવતની કથા વંચાય છે. નામસ્મરણ અને કીર્તનો થતા રહે છે તથા પ્રતિ એકાદશીએ રાસલીલા થાય છે. મંદિરની જગ્યા વિશાળ છે. બાંધકામ શ્રેષ્ઠ કોટીનું છે. સુદ્રઢ સ્તંભો ઉપર ગોઠવેલા ગોળ ઘુમટમાં સર્વોત્તમ કલાના નમૂનારૂપ શ્રી કૃષ્ણ લીલાના તેમજ પુષ્ટિમાર્ગીય નિધિ સ્વરૂપોના રંગીન ચિત્રો અંકિત થયેલા છે, જેનું કલાકો સુધી બેસીને દર્શન કરીએ તો પણ તૃપ્તિ થાય નહીં. બધા સમયના દર્શન વખતે અહીં માણસોની અપાર ભીડ રહે છે. કલા અને સૌંદર્યના રસિયા કેટલાય પ્રવાસીઓ આ મંદિરનું અવલોકન કરીને મુગ્ધ બની જાય છે. વાસ્તવમાં તો આ મંદિર એક પુણ્ય આત્મા દ્વારા ભગવત ભક્તો માટે મળેલો અલભ્ય ઉપહાર અને મથુરાનું નાક છે.
એમ કહીએ તો લેશ માત્ર અતિશયોક્તિ નથી. બીજું, શ્રી દાઉજી મદન મોહનજીનું મંદિર. વ્રજયાત્રાના પરમ આગ્રહી નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપાલલાલજી મહારાજનું આ મંદિર બંગાળી ઘાટ ઉપર આવેલું છે. અહીં 4 નિધિ સ્વરૂપો બિરાજે છે. પેલું શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજી સહિત શ્રી ગુસાઈજીના સેવ્ય છે. એકવાર શ્રી ગુસાઈજી ગૌ ઘાટ ઉપર શ્રી યમુના સ્નાન કરવા પધાર્યા હતા. ત્યારે શ્રી યમુનાજીમાંથી આપશ્રીને શ્રી સ્વામિનીજી સહિત શ્રી મદન મોહનજીનું આ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. શ્રી મદન મોહનજીના શ્રીઅંગ ઉપર જનોઈ, કંઠી, ચોકી અને ધોતીનું ચિહ્ન છે. પોતાના સેવક ઋષિકેશજીની અત્યંત આતુરતા જણાતા આ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ તેમને માથે પધરાવી આપ્યું હતું. બીજું, શ્રી દાઉજી એકવાર વ્રજયાત્રામાં ખ્યાલવાળા નિત્યલીલા ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી બહુલાવનથી અડીંગ પધાર્યા હતા. ત્યારે શ્રી દાઉજીનું આ સ્વરૂપ આપશ્રીને પ્રાપ્ત થયું હતું, જે હાલ અત્રે બિરાજે છે. ત્રીજું, શ્રી અષ્ટભુજાજી. એક વખતે શ્રી મહાપ્રભુજી ત્રિવેણી સ્નાન કરતા હતા, ત્યારે તેમાંથી આ ઠાકોરજી પ્રાપ્ત થયા હતા અને એ વખતે પદ્મા રાવલ ત્યાં ઊભા હતા. તેમની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ તેમને પધરાવી આપ્યા હતા. ચોથું, શ્રી અદ્ભુત રાયજી. નાનપણમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનનાથજીના પ્રસાદી ચંદનમાંથી એક સ્વરૂપ બનાવીને કહ્યું કે બડો અદ્ભુત સ્વરૂપ ભયું. ત્યારથી આ સ્વરૂપનું નામ અદ્ભુત રાયજી થયું. શ્રી ગુસાઈજી આ સ્વરૂપ સાથે ઘણા દિવસો સુધી ખેલ્યા હતા. ત્યાર પછી આ સ્વરૂપની શ્રી ગોકુલનાથજીએ સેવા કરી હતી. આ મંદિરમાં દર્શનાર્થીઓની ખૂબ જ ભીડ રહે છે. નેક ભોગ અને વૈભવ પણ સારો છે. સાંપ્રત સમયમાં મંદિરના માલિક કાંકરોલીવાળા ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના લાલ બાવા શ્રી યદુનાથજી છે. ત્રીજું, શ્રી છોટે મદન મોહનજીનું મંદિર. આ મંદિર પણ બંગાળી ઘાટ ઉપર શ્રી દાઉજી મદન મોહનજીની બાજુમાં છે. આ મંદિરમાં 3 નિધિ સ્વરૂપો બિરાજે છે. પેલું શ્રી મદન મોહનજી શ્રી સ્વામિનીજી સહિત આગ્રાવાળા કનોજિયા બ્રાહ્મણ ધણી ધણિયાણીના શ્રી ઠાકોરજી છે. શ્રી ગુસાઈજીએ શાલિગ્રામમાંથી શ્રી મદન મોહનજી પ્રકટ કર્યા અને દેવીમાંથી શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ પ્રકટ કરીને યુગલ સ્વરૂપ ઉપયુક્ત દંપતીને સેવાર્થે પધરાવી આપેલ હતા. બીજું સ્વરૂપ શ્રી દ્વારકાનાથજી શ્રી ગુસાઈજીના સેવ્ય છે, જેમના સંસંગથી રાજા જયમલજી વૈષ્ણવ થયા. તે હરિદાસ મેળતાવાડાના આ શ્રી ઠાકોરજી છે. ત્રીજું સ્વરૂપ શ્રી મથુરાનાથજી ઉજ્જૈનવાળા ગોકુલ ભટ્ટજીના સેવ્ય છે. આ મંદિરમાં પણ સેવાનો ક્રમ સારો છે. આની માલિકી નિત્યલીલા ગોસ્વામી શ્રી દામોદરલાલજી મહારાજના દ્વિતીય પુત્ર ગોસ્વામી શ્રી વ્રજરમણલાલજી મહારાજની છે. ચોથું મંદિર છે શ્રીનાથજીનું મંદિર. પથ્થરની સુંદર કારીગરી વાળું આ મંદિર માણેક ચોકમાં આવેલું છે અને માંડવીવાળા શ્રી યમુના બેટીજીની માલિકીનું છે. આમાં જ્યોતિષ વિષયક વિવિધ યંત્રો જોવાલાયક છે. પાંચમું, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર. આ મંદિર સતી બુર્જ પાસે આવેલું છે અને તિઘરા શ્રી કમલા બેટીજી એટલે કે શ્રી છગુબાની માલિકીનું છે. છઠ્ઠું, શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર. સ્થાપત્ય કલાના ગૌરવ સમો આ વિશાળ અને સુંદર મંદિર સ્વામી ઘાટ ઉપર આવેલું છે. કાંકરોલીની માલિકીનું છે. હાલમાં શ્રી ઠાકોરજી બિરાજતા નથી. આ મંદિર સંવત 1886માં વડોદરા કોતરકામ તથા તેના શ્રેષ્ઠ બાંધકામને વડોદરા રાજ્યના કામદાર શ્રી બાબુ શેઠે બંધાવ્યાનું કહેવાય છે. આમાં પથ્થરોનું ઉમદા કોતરકામ તથા તેના શ્રેષ્ઠ બાંધકામને નિહાળીને ઘણા પ્રવાસીઓ તેના ફોટાઓ લઈ જાય છે. સાતમું, સતઘરા શ્રીનાથજીની ચરણ ચોકી. આ એક પુષ્ટિ માર્ગનો પરમ આદરણીય અને ઐતિહાસિક સ્થાન છે. આમાં શ્રી ગુસાઈજીના 7 બાળકો બિરાજ્યા હતા, એટલે સપ્તગૃહમાંથી અપભ્રંશ થઈ સતઘરા નામ થયું છે. શ્રી ગુસાઈજીના દ્વિતીય લગ્ન પછી મથુરાવાસની એવો શ્રીની ઈચ્છા થતા ગઢાની ધર્મપરાયણ રાણી દુર્ગાવતીએ પોતાના માણસને મથુરા મોકલી જગ્યા ખરીદીને એક મકાન બાંધવાની આજ્ઞા આપી હતી. તદનુસાર મકાન તૈયાર થતા સંવત 1623ના કારતક માસમાં શ્રી ગુસાઈજી સપરિવાર મથુરા પધાર્યા હતા અને રાણી દુર્ગાવતીના બંધાવેલા આ સતઘરા નામથી પ્રખ્યાત મકાનમાં નિવાસ કર્યો હતો. પોષ માસમાં શ્રી ગુસાઈજીને ગુજરાતમાં પધારવાનું થયું, એટલે જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને શ્રી ગિરિરાજી ઉપર બિરાજતા શ્રીનાથજીની સેવામાં મોકલ્યા. શ્રી ગિરધરજીની સેવાથી
પ્રસન્ન થઈને એક દિવસે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે અમારે ઘેર મથુરા પધારવું છે. શ્રીનાથજીની આ અનુગ્રહાત્મક આજ્ઞાને વધાવી લઈને તત્કાલ એક રથ સિદ્ધ કરાવી તેમાં ખરાસના બેલ જોડાવી તે રથને દંડોતી શિલા પાસે ઊભો રાખ્યો. શ્રી ગિરધરજીએ મંદિરમાંથી શ્રીનાથજીને પોતાના ખભા ઉપર બિરાજી રથમાં પધરાવ્યા. આવી રીતે સંવત 1623ના મહાવદી સાતમને ગુરુવાર શ્રીનાથજી પોતાની ઈચ્છા અનુસાર શ્રી ગુસાઈજીને ઘેર મથુરા પધાર્યા અને તે દિવસે શ્રીનાથજીને મથુરામાં પાટ બેસાડ્યા. ત્યારથી સાતેય ઘરમાં આ દિવસ શ્રીનાથજીના પાટોત્સવ તરીકે મનાવાય છે. આ સમયે ઘરમાં બિરાજતા શ્રી નવનીત પ્રિયાજી વગેરે 7 સ્વરૂપો માટે વહુ બેટીજીઓ રાજભોગની સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા. ત્યાં અચાનક શ્રીનાથજી પધાર્યાની વધાઈ સાંભળી એટલે હર્ષમાં જલ્દી રોટીમાં ખાંડ પધરાવી ખરમંડાની સામગ્રી સિદ્ધ કરી. ખીરની સાથે શ્રીનાથજી આદિ સર્વ સ્વરૂપોને તેનો ભોગ ધર્યો કે જે આજે પણ તે દિવસે ધરવામાં આવે છે. રાજભોગ પછી ભેટમાં શ્રી ગિરધરજીએ પોતાનું સર્વસ્વ શ્રી શ્રીનાથજીને સમર્પણ કરી દીધું. આ પ્રસંગે એક બેટીજીએ પોતાની વાળી છુપાવી રાખી હતી તે પણ શ્રીનાથજીએ માગી લીધી. આ વખતે ફાગના દિવસો હોવાથી શ્રીનાથજી બધા વહુ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા અને ફગવામાં અનેક વસ્તુઓ માગી લીધી. વહુ બેટીજીઓના હોળી ખેલ સમયના અલૌકિક ભાવને ગોપન રાખવા માટે શ્રીનાથજીએ પોતાના શ્રી હસ્તથી તેમને નૂતન શૈલીથી ચાદર ઓઢાડી હતી. ત્યારથી શ્રી વલ્લભકુલના વહુજી બેટીજીઓમાં ચાદર ઓઢવાની પ્રથા ચાલુ થઈ છે. પોતાના ઘેર શ્રીનાથજી પધાર્યા છે એવા સમાચાર શ્રી ગુસાઈજીને પરદેશમાં મળતા એવો શ્રીનાથ શીઘ્ર મથુરા રવાના થયા. શ્રીનાથજીને આ વાતની જાણ થતા એવો શ્રીએ શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે ગોવર્ધન કાકાજી એટલે કે શ્રી ગુસાઈજી અહીં પધારે તે પહેલા મને શ્રી ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવો. શ્રીજીની ઈચ્છાને માન આપીને શ્રી ગિરધરજીએ પ્રથમને રીત પ્રમાણે શ્રીજીને શ્રી ગિરિરાજજી ઉપર મંદિરમાં પધરાવ્યા. આ દિવસે નૃસિંહ ચતુર્દશીનો દિવસ હતો, ઉત્સવ હતો. રાજભોગની તૈયારી થતી હતી ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગિરધરજી પાસેથી બધી વાત સાંભળી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. શ્રીનાથજી આજે રાજભોગ અને શયનભોગ એક સાથે સાંજના આરોગ્યા. ત્યારથી શ્રીનાથજીમાં નૃસિંહ ચતુર્દશીને દિવસે બંને ભોગ એક સાથે સાંજના જ આવે છે. સતઘરાનો આ ભાવભીનો અને ગૌરવપ્રદ ઇતિહાસ છે. સતઘરામાં શ્રીનાથજી જ્યાં બિરાજ્યા હતા તે સ્થાન આજે શ્રીનાથજીની ચરણ ચોકીના નામથી ઓળખાય છે. અહીં દૂધગર ભોગ ધરાય છે. મથુરા આવનાર પ્રત્યેક વૈષ્ણવે અહીં દર્શન કરવા અવશ્ય આવવું જોઈએ. શ્રી ગુસાઈજીના 7 બાળકોને બિરાજવાના આ પ્રાચીન સતઘરાના મકાનનું દર્શન કરતા આપણને 400 વર્ષ પહેલાના એ ઐતિહાસિક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો અને વહુજી બેટીજીઓ જ્યારે અહીં પ્રત્યક્ષ બિરાજતા હશે ત્યારે આ ગૃહની કેવી અલૌકિક શોભા હશે. 8મું, શ્રી મહાપ્રભુજીની બેઠક વિશ્રામઘાટ. શ્રી મહાપ્રભુજી જ્યારે મથુરા પધાર્યા ત્યારે અહીં ઉજ્જળ વન હતું અને સ્મશાન ભૂમિ પણ પાસે જ હતી. શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતા આપશ્રીનું મન દુખાયું તેથી કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી કે આ કમંડલમાંથી જલ લઈને જેટલી ભૂમિમાં છાંટશો તેટલી ભૂમિમાં વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરા કુંડથી સૂર્યકુંડ સુધી જલ છાંટ્યું એટલે ત્યાં વસ્તી થઈ અને સ્મશાન ભૂમિ પણ ધ્રુવ ઘાટ ઉપર ગઈ. બાકીનો ઇતિહાસ વિશ્રામ ઘાટનો મહિમા એ વિષયના પહેલાના લખાણમાં આવી ગયો છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું હતું. મથુરા આવનાર વૈષ્ણવો આ બેઠકે ભોગ ધરી જારી ચરણ સ્પર્શ કરી પોતાને મહાન ભાગ્યશાળી માને છે. આ બેઠક ગોસ્વામી શ્રી વ્રજરમણલાલજી મહારાષ્ટ્રની માલિકીની છે. મથુરાના અન્ય મંદિરો ઉપર પ્રમાણે મથુરામાં પુષ્ટિ માર્ગીય મંદિરો અને બીજા દર્શનીય મંદિરો સ્થાનો છે. આ સિવાય અન્ય સંપ્રદાયના બીજા મહત્વના મંદિરો છે એનો આપણે પરિચય કરીશું. પેલું શ્રી યમુનાજીનું મંદિર. વિશ્રામ ઘાટ ઉપર પાકા પથ્થરનું બનેલું આ મંદિર ઘણું સુંદર છે. સવાર સાંજે અહીં શ્રી યમુનાજીની આરતી થાય છે. યમ દ્વિતીયાને દિવસે અહીં દર્શન કરવાનું અત્યંત આવશ્યક મનાય છે. બીજું ગતશ્રમ નારાયણ. શ્રી રામાનુજ સંપ્રદાયનું આ મંદિર વિશ્રામ ઘાટની પાસે આવેલું છે અને તે સંવત 1856 અરસામાં પ્રાણનાથ શાસ્ત્રીનું બંધાવેલું છે. આ મંદિરની પાછળ ટીલા ઉપર
ગતશ્વ મંદિર છે જે પ્રાચીન છે. અહીં ટેકરામાંથી ગોવર્ધનધર શ્રી કૃષ્ણની અત્યંત પ્રાચીન મૂર્તિ મળી આવી હતી, જે હાલમાં મથુરા મ્યુઝિયમમાં છે. આ મંદિરમાં ધાર્મિક પુસ્તકોનો ઘણો સારો સંગ્રહ છે. ત્રીજું, શ્રી વારાહજી. માણેક ચોકમાં આવેલા મંદિરમાં વરાહ ભગવાનની એક સુંદર મૂર્તિ છે અને તે સતયુગની હોવાનું કહેવાય છે. ચોથું, શ્રી બિહારીજી. આ મંદિર સ્વામી ઘાટ ઉપર આવેલું છે અને તે મહુ એટલે કે મધ્ય ભારતના શેઠ છકીલાલ કનૈયાલાલે સંવત 1906 બંધાવેલું છે. પાંચમું, શ્રી રાધેશ્યામજીનું મંદિર. શ્રી યમુનાજીના ઘાટ સ્વામી ઘાટ ઉપર આવેલા આ મંદિરને ઉનાવવાળા રાણી શ્યામકુંવરીએ બંધાવેલું છે અને તેમાં શ્રી રાધેશ્યામની સુંદર મૂર્તિ બિરાજે છે. છઠ્ઠું, શ્રી ગોવિંદદેવજી નકારજી ટીલાની પાસે આવેલ આ મંદિર રામગઢવાડા ગુરુ સહાયમલ અને ઘનશ્યામદાસ પોદારે સંવત 1904 બંધાવેલું છે. શ્રી ગોવિંદદેવજીની મૂર્તિ દર્શનીય છે. અહીં સંસ્કૃત પાઠશાળા અને અન્ન ક્ષેત્ર ચાલે છે. સાતમું, શ્રી મથુરાનાથજીનું મંદિર. આઠમું, શ્રી દાઉજીનું મંદિર શેરગઢવાડાનું અને નવમું, વિજય ગોવિંદ સતઘરા મહોલ્લામાં છે. સંવત 1923 દતિયાના વિજયરામ બોહરાએ ₹65,000 ખર્ચીને મંદિરનું નિર્માણ કરાવેલું છે. 10મું, રાધા કૃષ્ણ મંદિર. છતા બજારમાં આવેલા મંદિરને 1925 આસપાસ શ્રી દેવચંદ બોહરાએ ₹40,000 વ્યય કરીને બંધાવેલ છે. આ મંદિરો ઉપરાંત બલદેવજી, ગોપીનાથ, બેની માધવ, કંસ નિકંદન, દેવકી નંદન, દીર્ઘ વિષ્ણુ, વીરભદ્રેશ્વર, કિશોરી રમણ, મથુરા દેવી, મથુરેશ્વર મહાદેવ, એક દેહ દો પ્રાણ અને અન્નપૂર્ણા ઇત્યાદિ મંદિરો સિવાય અન્ય નાના મોટા તેમજ પ્રાચીન અર્વાચીન સેંકડો મંદિરો છે. હવે અન્ય દર્શનીય સ્થાનો, તેમાં છે શ્રી કૃષ્ણ જન્મસ્થાન. મથુરાનું આ સર્વથી પવિત્ર સ્થાન છે. અહીં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું હતું. આ ભૂમિ ઉપર સમય પર ભારતીય રાજાઓ અને પ્રજાઓ દ્વારા અપાર ધન વ્યય કરીને પોતાના પૂજ્ય કેશવ એટલે કે શ્રી કૃષ્ણની મહત્તાને અનુરૂપ વિશાળ મંદિર બાંધવામાં આવેલું હતું. સર્વપ્રથમ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે આ જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિરો બંધાવીને તેમાં કેશવદેવજીની અત્યંત સુંદર મૂર્તિ સ્થાપન કરેલી હતી. મથુરા ઉપર હુણ અને શકના આક્રમણ વખતે અન્ય પ્રાચીન સ્થાનોની સાથે આ મંદિરનો પણ ધ્વંસ કરવામાં આવ્યો હતો. થોડીક શાંતિ થતા આસ્તિક જનોએ પોતાના આરાધ્ય દેવના જન્મસ્થાન ઉપર પાછું એક મંદિર બનાવી દીધું. 11મી સદીમાં મૂર્તિભંજક મહમૂદ ગજની મથુરા પ્રદેશના ધાર્મિક સ્થાનોના અપાર ઐશ્વર્ય વિશે સાંભળીને મથુરા આવ્યો અને જન્મસ્થાન ઉપર બનેલા આ મંદિરને જોતા જ તેની આંખો અંજાઈ ગઈ. એ પોતે આ મંદિરના બાંધકામ વિશે એક સ્થળે લખે છે કે જો કોઈ મનુષ્ય આ પ્રકારની ઇમારત બનાવવાનું ઈચ્છે તો ઓછામાં ઓછી 1 કરોડ દિનાર એટલે કે સુવર્ણ મુદ્રાનો ખર્ચ થાય અને તેની પાસે સુયોગ્ય અને અનુભવી કારીગરો હોય તો પણ તેના નિર્માણમાં વર્ષોના વર્ષો વીતી જાય. આટલી પ્રશંસા કરવા છતાં ધ્વંસ કાર્ય જ જેનો ધર્મ હતો એવા એ મહેમૂદ ગજનીએ સંવત 1073 મથુરા પ્રદેશના અનેક મંદિરો સાથે આ સુવિખ્યાત કેશવદેવજીના મંદિરને પણ તોડી નાખી અહીંથી સોના ચાંદીની અનેક દેવદેવીની મૂર્તિ સાથે 30 લાખ રૂપિયાની લૂંટ કરી ગયો હતો. સંવત 1207 એક લેખ મથુરામાં મળી આવ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે એ સમયના રાજા વિજયપાલ દેવે શ્રી કૃષ્ણના જન્મસ્થાન ઉપર શ્રેષ્ઠ કલાયુક્ત ઘણું સરસ મંદિર બંધાવ્યું હતું. તેના પ્રબંધ માટે મથુરાના 14 પ્રધાન નાગરિકોની એક ગોષ્ઠી એટલે કે સમિતિ નિયુક્ત કરી હતી. પરંતુ ખેદ સાથે લખવું પડે છે કે સંવત 1556 સિકંદર લોદીએ મથુરાના સર્વનાશ સાથે આ મંદિરનો નાશ કર્યો હતો. ત્યાર પછી બાદશાહ જહાંગીરના શાસનકાળમાં ઓળછા નરેશ વીરસિંહ દેવે 33 લાખ રૂપિયાનો વ્યય કરીને અહીં ભગવાન કેશવદેવજીનું એક સર્વોત્તમ મંદિર બંધાવ્યું હતું.
કે જેની સુપ્રસિદ્ધ વિદેશી યાત્રીઓ બર્નિયર અને ટેવર્નિયરે પોતાના ભારત પ્રવાસ વર્ણનમાં અત્યંત પ્રશંસા કરેલી છે. પરંતુ મથુરાની પ્રાચીનતાનો ભંગ કરીને તે સ્થાને પોતાની કીર્તિ અને સત્તાનું સ્થાપન કરવાની મહત્વાકાંક્ષા સેવતા ઉપરના બધા ક્રૂર અને તેજોદ્વેષી શાસકોની જેમ ઔરંગઝેબે પણ સંવત 1725માં મથુરા ઉપર હુમલો કરી મથુરાની ખાના ખરાબીની સાથે આ પ્રાચીન મંદિરને ક્રૂરતાથી તોડાવી નાખી તેમાંની સુંદર મૂર્તિને રજધામમાં પધરાવી દીધી અને શ્રી કૃષ્ણના આ પરમ પવિત્ર તથા સુવિખ્યાત જન્મસ્થાન ઉપર જ મંદિરની જગ્યાએ મસ્જિદ ઊભી કરી દીધી, જે હાલ પણ જોવામાં આવે છે. વીરસિંહ દેવ દ્વારા બંધાવેલ મંદિરની 172 ફૂટ લાંબી અને 86 ફૂટ પહોળી પાકી ખુરશી ઉપર ઔરંગઝેબની બનાવેલી મસ્જિદ ઊભી છે. સાંપ્રત સમયમાં જે કેશવદેવજીનું મંદિર છે એ આ મસ્જિદની પ્રાચીન કેશવદેવજીના મંદિરના પાછળના ભાગમાં આવેલ છે અને જયપુરના મહારાજા સવાઈ જયસિંહનું એ બંધાવેલું છે. જે મહેલોમાં જનસ્થાન આવેલું છે તે કટરા કેશવદેવ અથવા કેશવપુરાથી ઓળખાય છે. આ જન્મસ્થાન ઉપર એક સુંદર સ્મારક થઈ રહ્યું છે જે બહુમૂલ્ય અને દર્શનીય છે. પોતરાકુંડ શ્રી કૃષ્ણ જન્મસ્થાનથી નજીક છે. કહેવાય છે કે અહીં શ્રી બાલકૃષ્ણના વસ્ત્રો ધોવાયા હતા, તે ઉપરથી પોતરાકુંડ નામ પડ્યું. આ કુંડ ચોરસ, પાકો બાંધેલો અને વિશાળ છે. સંવત 1906માં ગ્વાલિયર રાજ્યના કામદારે ઘણા ધનનો વ્યય કરીને આનું પુનર્નિર્માણ કરાવેલું હતું. કુંડની દિવાલો ઉપર આજે પણ ઉત્તમ ચિત્રકારી જોઈને આપણા મુખમાંથી વાહ વાહના ઉદ્ગારો સરી પડે છે. આની પાસે ઝારખંડ મહાદેવ અને મહાવિદ્યા દેવીના મંદિરો પણ દર્શનીય છે. ત્યારબાદ છે સતી બુર્જ. 55 ફૂટ ઊંચો અને ચોખંડો બનેલો આ સ્તૂપ પ્રયાગ ઘાટની પાસે આવેલો છે. આ સ્થાન ઉપર જયપુરના રાજા બિહારમલની રાણી સતી થઈ હતી. પાછળથી તેના પુત્ર ભગવાન દાસે સંવત 1626માં આ ઘટનાની સ્મૃતિમાં એક બુર્જ બનાવ્યો જે સતી બુર્જ નામથી પ્રખ્યાત છે. ઔરંગઝેબે આની ઉપરનું શિખર તોડાવી નાખ્યું છે. ત્યાર પછી 19મી સદીના પ્રારંભમાં તેના ઉપર એક સાધારણ ઘુમટ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ છે કંસનો કિલ્લો. આ કિલ્લો યમુના તટ ઉપર સ્વામી ઘાટથી થોડોક ઉત્તર તરફ આવેલો છે. કહે છે કે રાજા કંસે દ્વાપર યુગમાં જે કિલ્લો બનાવેલો હતો તેનું આ ખંડેર છે. કેટલાક કહે છે કે દ્વિતીય બાજીરાવ પેશવાના વખતમાં યવનો અને મરાઠાઓનું યુદ્ધ થયું હતું, ત્યારે મરાઠાઓએ રક્ષણને માટે જે કિલ્લો બંધાવ્યો હતો તેનો આ ભગ્ન અવશેષ છે. ઇતિહાસમાંથી જાણવા મળે છે કે મોગલ શહેનશાહ અકબરના સમકાલીન આમેરના રાજા માનસિંહે આ કિલ્લો બંધાવેલો છે. માનસિંહ પછી એના વંશજ સવાઈ જયસિંહ આમાં ઘણો વખત સુધી રહ્યા હતા. તેમણે કિલ્લા ઉપર જ્યોતિષની વેધશાળા બનાવી હતી, પણ હમણાં તે નષ્ટ થઈ ગઈ છે. આ ઇમારત એટલી બધી મજબૂત છે કે શ્રી યમુનાજીના પ્રબળ પૂરના આઘાત સામે પણ આજ દિન સુધી એ ટક્કર ઝીલી રહી છે અને મથુરાનું રક્ષણ કરી રહી છે. ત્યારબાદ છે પુરાતત્વ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. વિશ્વના વિખ્યાત મ્યુઝિયમોમાં જેની ગૌરવભરી રીતે ગણના થાય છે તેવા ડેમ્પિયર પાર્કમાં આવેલા આ સંગ્રહ સ્થાનને મથુરાના પ્રાચીન ઇતિહાસનું સંગ્રહ સ્થાન કહીએ તો તે કંઈ ખોટું નથી. મ્યુઝિયમની આખી ઇમારત સુદૃઢ લાલ પથ્થરની બનેલી છે. બ્રિટિશ શાસનકાળમાં અહીં એક F.S. ગ્રાઉઝ ઈસવીસન 1872 થી 1877 સુધી કલેક્ટર રહ્યા હતા. તેમણે મથુરાના પ્રાચીન અવશેષોને નષ્ટ થતા જોઈને એક પુરાતત્વ સંગ્રહાલય ખોલવાનો વિચાર કર્યો. તેના ફલરૂપ આ મ્યુઝિયમની સ્થાપના થઈ છે. શ્રી ગ્રાઉઝથી લઈને આજ સુધી તેમાં મથુરાની કલા અને પુરાતત્વની સર્વ ઉપલબ્ધ સામગ્રીનો સરસ સંગ્રહ કરવામાં આવ્યો છે. આમાં વ્રજના ભિન્ન ભિન્ન સ્થાનોમાંથી પ્રાપ્ત થયેલ 1000 ઉપરાંત પ્રાચીન મૂર્તિઓનો સંગ્રહ છે, જે ઈસવીસન પૂર્વની 4મી સદીથી લઈને 12મી સદી સુધીનો છે. આમાં બુદ્ધ, વિષ્ણુ, શેષજી, વસુદેવ, કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓ તથા ઐતિહાસિક વસ્તુઓનો સર્વોત્તમ સંગ્રહ છે. આ બધી વસ્તુઓનું પ્રદર્શન બહુ જ આકર્ષક અને કાલક્રમ અનુસાર પદ્ધતિથી કરવામાં આવ્યું છે.
હિન્દુ ધર્મના અનેક દેવતાઓની મૂર્તિઓ સર્વથી પ્રથમ મથુરાના કલાકારોએ જ ઘડેલી છે. કુષાણ કાળના પ્રારંભથી મહાયાન ભક્તિ પંથની ઉન્નતિની સાથે સાથે બુદ્ધને મૂર્તિના રૂપમાં અવલોકન કરવાની લોકોની તીવ્ર લાલસા જોઈને સર્વપ્રથમ મથુરાના કલાકારોએ પ્રત્યેક ધર્મથી સંબંધિત મૂર્તિઓની કલાપૂર્ણ રચના કરીને અધ્યાત્મની સાથે સૌંદર્યનો મનોહર સામંજસ્ય ઉપસ્થિત કર્યું છે. આ પુરાતત્વ સંગ્રહાલયનું અવલોકન કરતા આપણને મથુરાની પ્રાચીન મૂર્તિકલાના સુવર્ણ યુગનું ભાન થયા વિના રહેતું નથી. ત્યારબાદ છે શિવતાલ, જેને શિવતાલ કુંડ અને શિવાલય કુંડ પણ કહે છે. આ મોટું સરોવર ભગતસિંહ પાર્કની બહાર વૃંદાવનવાડી રેલવે લાઇનને સામે કિનારે મધુવનના માર્ગમાં આવેલું છે. આને સંવત 1807માં બનારસના રાજ્યમાન રઈસ પટની મલ્લે બનાવ્યું હતું. આની અષ્ટકોણ બનાવટ બહુ જ ઉત્તમ છે. કિનારાની દિવાલો ઉપરની ચિત્રકારી દર્શનીય છે. ચારે બાજુ હરિયાભર્યા વૃક્ષોથી સરોવરની શોભા ઘણી જ ઉત્તમ દેખાય છે. ઉપરાંત મથુરામાં જોવાલાયક જમનાબાગ બંગાળી ઘાટ ઉપર જોધપુરના દિવાન શ્રી લસ્કાકે નિર્માણ કરાવેલી સુંદર નકશીકામવાળી લસ્કાક કુટી, 84 શિક્ષણ સંસ્થાઓ અને વિશાળ ધર્મશાળાઓ અને બીજા અનેક સ્થાનો છે. હવે ભાવ દર્શન કરીએ મથુરાની અંતર્ગૃહી પરિક્રમાનું. મથુરાની અંતર્ગૃહી પરિક્રમા. વ્રજયાત્રાનો નિયમ લીધા પછી ભાદરવા સુદ બારસ એટલે કે વામન દ્વાદશીને દિવસે પ્રાતઃકાલે વ્રજયાત્રાના અધ્યક્ષ મહારાજશ્રીના તત્વાવધાનમાં મથુરાની અંતર્ગૃહી એટલે કે અંદરના ભાગના દેવસ્થાનોની પરિક્રમા કરવામાં આવે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ રામજી દ્વારા એટલે કે જ્યાં શ્રી તુલસીદાસજીને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા હતા. દ્વિતીય સતગરા શ્રીનાથજીની ચરણ ચોકી. તૃતીય જૂના ગતશ્રમ નારાયણ. ચતુર્થ આદિવારા પંચમ શ્રીનાથજીના દર્શન કરતા શ્રીદાવજીની ચરણ ચોકી. ષષ્ઠ મથુરા દેવી. સપ્તમ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભ દ્વારા પધરાવવામાં આવેલ પદ્મનાભજી. અષ્ટમ શ્રી રામચંદ્રજીના કનિષ્ઠ ભ્રાતા શ્રી શત્રુઘ્નજી, જેમણે મધુદેત નામના દૈત્યને મારીને મથુરા પુનઃ વસાવી હતી. અને નવમ વીરભદ્રેશ્વર મહાદેવના મંદિરે થઈને અંતર્ગૃહી પરિક્રમા પૂર્ણ થાય છે. આપણે પણ માનસીમાં પરિક્રમા કરીએ. હવે વ્રજ મહિમા જોઈએ તો કોટી કલ્પ કાશી બસે. કોટી કલ્પ કાશી બસે, અયોધ્યા કલ્પ હજાર. એક નિમિષ વ્રજ में बसे, बड़भागी कृष्णदास. व्रज 84 कोश है, कमलाकार अनूप. रास लीला को ललित थल, श्री राधा व्रज भूप. श्री व्रज व्रज रज व्रज वधु, व्रज के जन समुदाय. व्रज कानन व्रज गिरिनकु, वंदो सदा सत भाई. व्रज वृंदावन गिरी नदी, पशु पंछी सब संग. इनसो कहाँ दुरावनो, ये सब मेरो अंग. कहाँ धरियो वैकुंठ में, तहाँ हमारे का काम. कुंज कुंज व्रज विथिन में, विहरे श्यामा श्याम. बरस हजारन तप कियो, वेद चतुर्मुख गाय. व्रजवनिता की चरण रज, ब्रह्मा हूँ नहीं पाए. श्री जमुना गिरिराज जो, ब्रजमंडल सुखधाम. जाके मन में यही है, ताके पूरन કામ. હવે આપણે જોઈએ વ્રજ પરિક્રમાથી મળતા લાભ. વ્રજ 84 કોષની યાત્રાનો મથુરાથી પહેલો મુકામ મધુવન થાય છે. વ્રજભૂમિ 84 કોષમાં ફેલાયેલી છે. વરા પુરાણમાં એક શ્લોક છે કે વિશંતિર યોજના નામ ચ માથુરમ મમ મંડલમ, યત્ર તત્ર નરહ સ્નાત્વા મુચ્યતે સર્વ પાતકેહિ. મારું મથુરા મંડળ 20 યોજન ઘેરાવામાં એટલે કે 80 કોષ છે, જેની અંદર સ્નાન કરવાથી મનુષ્ય બધા પાતકોમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહ્યા તે 80 કોષ ઉપરાંત મથુરાની પરિક્રમાના 4 કોષ મેળવતા 84 કોષ થાય છે. આ 84 કોષની પરિક્રમા કરતી વખતે પગલે પગલે એક અશ્વમેઘ યજ્ઞનો ફળ નિશ્ચય પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગીય ગોસ્વામી મહારાજ શ્રીના અધ્યક્ષપણામાં ઉઠતી વ્રજયાત્રા ભાદરવા સુધી 11-12થી પ્રારંભ થઈને આસો વદી 7-8 સુધીમાં
લગભગ 1 માસમાં પૂર્ણ થાય છે. શ્રી ગુસાઈજીના સમયથી આ ક્રમ ચાલ્યો આવે છે. વર્ષા ઋતુને કારણે ક્યારેક યાત્રાના દિવસોમાં ન્યૂન અધિકતા અને મુકામોમાં પણ પરિવર્તન થઈ જાય છે. પ્રતિ વર્ષે યાત્રામાં 2000થી લઈને 10,000 સુધીની યાત્રાળુઓની સંખ્યા હોય છે. પ્રત્યેક મુકામમાં યાત્રાના ડેરા ગામની બહાર જલાશયને કિનારે અથવા પવિત્ર સ્થાનની સમીપમાં ખુલ્લી અને વિશાળ જગ્યા હોય ત્યાં પડે છે. યાત્રાળુઓની સગવડને માટે ટપાલ ઓફિસ, દવાખાનું, ખાનપાનને ઉપયોગ, અન્ય જરૂરી ચીજવસ્તુઓની દુકાનો વગેરે યાત્રાની સાથે જ રહે છે. રાત્રિને વખતે બત્તીઓની પૂરતી સગવડ હોય છે અને યાત્રાની ફરતી ચોકી પહેરો પણ લાગી જાય છે. યાત્રીઓનો સામાન લઈ જવા માટે બેલગાડાનો પ્રબંધ રાખવામાં આવે છે. સાથે રાસધારીની મંડળી હોય છે. તેના તરફથી નિત્ય રાત્રિને વખતે પ્રત્યેક મુકામના સ્થાન ઉપર શ્રી ઠાકોરજીએ જે લીલા કરી હોય છે તેનું સ્મરણ કરાવતો તેને અનુરૂપ રાસ થાય છે. યાત્રાના અધ્યક્ષ ગોસ્વામી મહારાજશ્રીની સાથે પંડિતો હોય છે. તેઓ પોતાના પ્રવચનોમાં તેને સ્થાનનું મહાત્મ્ય તથા પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતો વિશે સારી સમજણ આપે છે. યાત્રામાં પધારેલા ગોસ્વામી બાળકો પણ પોતાના વચનામૃતથી વૈષ્ણવોને આનંદનું દાન કરે છે. આ બધામાંથી યાત્રાળુઓના ભગવત ભાવને પોષણ મળે છે અને ઘરની જંજાળ છોડીને વ્રજ જેવા નિર્ગુણ સ્થાનમાં આવવાના ફલરૂપ તેમના મનને અલૌકિક ભાવનો ઓપ ચડે છે. જીવનનો આ અમૂલ્ય લાભ લેવાને માટે પ્રતિ વર્ષે હજારોની સંખ્યામાં જુદા જુદા ગામના વૈષ્ણવો વ્રજમાં એકત્ર થઈ ભગવત ભજન પરાયણ રહે છે. એ જ યાત્રાના આકર્ષણનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યની દ્રષ્ટિથી પણ યાત્રા ઘણી જ લાભદાયક થાય છે. નિત્ય વહેલી સવાર બ્રહ્મ મુહૂર્તમાં જાગી શૌચ સ્નાન આદિથી નિવૃત્ત થઈ 4, 5 કે 10 માઇલ સુધી પગવડે ચાલવું, નિર્ગુણ વન પ્રદેશના સ્વાસ્થ્યપ્રદ જલવાયુ, એક વખતે સાદું અને સાત્વિક ભોજન, ગામડાઓના શુદ્ધ અને તાજા દૂધ દહીં છાશ વગેરેનું નિત્ય સેવન, સતત ભગવાનના કથા કીર્તનનું શ્રવણ અને સ્મરણ, પ્રકૃતિના સૌંદર્યમય સ્થાનો તથા ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થોનો લાભ, આ બધા સોનામાં સુગંધનું કામ કરે છે. આ રીતે આપણે મથુરાની અંતર્ગૃહ પરિક્રમાનો ભાવ દર્શન કર્યું. હવે પરિક્રમા મધુવનથી શરૂ થાય છે. તે આપણે ફરી આગળ ક્યારેક લઈશું. પ્રભુ ઈચ્છા હશે તો આપણે આજ આગળ ચલાવશું. બાકી પ્રભુની ઈચ્છા જે પ્રેરણા કરશે તે રીતે કરશું. આ તો આપણે આ નવું પુસ્તક પધરાવ્યું છે તો તેની એક ઝલકના સ્વરૂપે મથુરાની અંતર્ગૃહ પરિક્રમાનું ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.